નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તમે જ્યારે તમારી જાતને આકાર આપો છો ત્યારે જગત તમારી પ્રશંસા કરે છે. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 31 મે 2024. આજની તિથિની વાત કરીએ. વૈશાખ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આજે આઠમ છે. એટલે આજે છે વૈશાખ વદ આઠમ. નક્ષત્ર શતભિષા, યોગ વિષ્કુંભ અને કરણ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો દિન વિશેષમાં આજે પંચક છે. પંચકમાં અમુક કાર્યો ત્યાજ્ય ગણાતા હોય છે, એટલે યોગ્ય માર્ગદર્શન લઈને કરવું જોઈએ. બુધનો આજે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે. બુધ મેષ રાશિમાંથી હવે વૃષભ રાશિમાં પરિવર્તન કરશે બપોરે 12:14 અને આજે દગ્ધયોગ પણ છે, સવારે 9:39 શરૂ થશે. જી તો અશિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરશો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ વિશેષ વાત કે વાસ્તુ અને ચક્રો. ચક્રો એટલે માનવ શરીરમાં આવેલા ચક્રો કે જે ઉર્જાનું સંતુલન અને બેલેન્સ કરે છે, કંટ્રોલ પણ કરે છે, નિયમન પણ કરે છે. તત્વો સાથે જોડાયેલા છે આ ચક્રો, અને વાસ્તુશાસ્ત્ર પણ તત્વો સાથે જોડાયેલું છે. એટલે જો તમારા ઘરમાં, મકાનમાં, ભવનમાં પણ જો કોઈ તત્વ અસંતુલિત હોય તો એની અસર તમારા પર પણ પડે છે. તમારા પણ શરીરના તત્વો એટલે કે ચક્રો અસંતુલિત થાય છે. કુલ 7 ચક્રો શરીરમાં આવેલા છે અને તે જ સમગ્ર શરીરનું સંતુલન અને નિયમન કરે છે. સૌથી નીચે એટલે આપણી જે કરોડરજ્જુ જે છે, સ્પાઇન, એનો સૌથી નીચેનો ભાગ છે, ત્યાં મૂલાધાર ચક્ર આવેલું છે, જે પૃથ્વી તત્વનું ગણાતું હોય છે. એનાથી થોડુંક ઉપર એ સ્વાધિષ્ઠાન ચક્ર છે, ત્યાં જળ તત્વનું પ્રાધાન્ય છે. એનાથી ઉપર જે આપણી નાભી આવેલી છે તે અગ્નિ તત્વનું નિયમન કરે છે, મણિપુર ચક્ર કહેવાય છે. તેનાથી ઉપર આપણું જે હૃદયનો મધ્ય ભાગ જે છે, ત્યાં અનાહત ચક્ર છે, જે વાયુ તત્વનું નિયમન કરે છે. અને ગળામાં વિશુદ્ધિ ચક્ર આવેલું છે, જે આકાશ તત્વનું નિયમન કરે છે. આનાથી ઉપર આપણી બે આંખોની વચ્ચે જ્યાં ત્રીજું નેત્રની જગ્યા કહેવાય છે તે એટલે આજ્ઞા ચક્ર, અને મસ્તકમાં સૌથી ઉપર સહસ્ત્રાર ચક્ર છે. જો તત્વોનું નિયમન હોય તો ચક્રોનું નિયમન હોય તો વ્યક્તિના જીવનમાં સ્થિરતા, સફળતા અને પ્રગતિ રહેતી હોય છે. જી આગળ આપણી સાથે દર્શક મિત્ર શૈલેષભાઈ જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી શૈલેષભાઈ, જન્મ તારીખ જણાવો. 12/12/2014. 12/12/2014. જન્મ સમય શું છે? સવારે 8:15. જન્મસ્થળ જણાવો. જામનગર. પ્રશ્ન જણાવો આપનો. બસ એનું ખાલી મારે ભણતર માટેનું પૂછવું છું, કેવું છે આગળ એનું ભણતર? જી, કોના વિશે પ્રશ્ન છે ભાઈ? સારું. સામાન્ય ભવિષ્ય કથન માટે જાણકારી મેળવી છે. જે તમે વિગત આપી છે એ અનુસાર જો વાત કરીશું આપણે, કુંડળી આવેલી છે, ધનુ લગ્નની કુંડળી આવેલી છે. લગ્નનો સ્વામી ગુરુ એ 8મા સ્થાનમાં વક્રી થયેલો છે, પણ ઉચ્ચનો અને ચંદ્ર સાથે ગજકેસરી યોગ બનાવી રહ્યો છે.
એટલે જીવનમાં સારી પ્રગતિ કરે અને સારા હોદ્દા પર પહોંચે તેવું ચોક્કસ બની શકે. ભાગ્યસ્થાનનો અધિપતિ સૂર્ય 12મે છે એટલે પોતાના જન્મસ્થાનથી દૂર થશે, ત્યાં તેનો ભાગ્યોદય થશે. અત્યારે હાલ શુક્રની દશા ચાલી રહી છે અને એની રાશિ કર્ક આવે છે. અભ્યાસ માટે પણ ઉત્તમ યોગો છે, પણ થોડુંક એમ કહેવાય કે ધ્યાન રાખવું પડશે. એમ કહેવાય કે બીજી એક્ટિવિટીમાં રસ વધી જાય તેવું બને, સ્પોર્ટ્સમાં વધી જાય કે પછી મિત્રો સાથેની સોબતમાં અભ્યાસ પર અસર પડે તેવું બની શકે. તો થોડું એ ફોકસ કરવું એ જરૂરી બનશે. જી. તો આગળ પુષ્પાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 11-10-98 જી, 11-10-98. જન્મ સમય શું છે? સવાર 8:10. જન્મ સ્થળ જણાવો. રાજકોટ. જી, પ્રશ્ન જણાવો આપનો. લગ્ન યોગ કાર્ય છોકરીના અને એને કઈ કરવાનું છે વિધિ વિધાન? જી. જે વિગત આપી છે અનુસાર જો જે કુંડળી આવી છે તેની વાત કરીશું. તુલા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો જે સ્વામી જે છે તે શુક્ર મહારાજ 12મા સ્થાનમાં છે. સપ્તમ સ્થાનમાં શનિ છે એટલે વિલંબ તો બતાવે છે. શનિ મહારાજ જ્યાં જ્યાં પણ જે સ્થાન સાથે સંકળાયેલા હોય તે સ્થાનમાં વિલંબ આપે છે. એવું પણ થાય કે નક્કી થયું હોય ઓલમોસ્ટ અને પછી તૂટી જાય અથવા કોઈ પ્રકારે બ્રેકઅપ થાય તેવું પણ બની શકે. પણ જો એ થયું હોય તો તે સારું જ છે, નહીં તો પછી આગળ તકલીફ આપે છે. એવું કંઈ જો ન થયું હોય જીવનમાં તો પછી કુંભ વિવાહ કરાવી લેવો એ જરૂરી પડશે. એટલે આ વાતનું ધ્યાન રાખજો. આ કુંડળી છે તેમાં મંગળ નથી, પણ મંગળ મહારાજ આ કુંડળીમાં જરૂરી છે કે તકલીફ આપી શકે, કારણ કે તે અંગારક દોષ બનાવી રહ્યા છે. અને ગુરુ મહારાજ જે દાંપત્ય જીવનની શુભતાના કારક ગ્રહ છે તે કેતુ સાથે ચંડાળ દોષ બનાવે છે. એટલે ચંડાળ દોષ અને અંગારક દોષ આ બંનેનું આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો એ આપણા માટે ખૂબ આવશ્યક છે. એ બે કરવાથી તેના યોગોમાં અનુકૂળતા મળશે, પાત્ર પણ સારું મળશે. પાત્ર પસંદગીમાં ધ્યાન રાખજો, બરાબર ચોક્કસ કુંડળી મેળવજો અને આગળ વધજો. 2024માં મધ્યમ યોગ છે, 2025માં યોગ ઉત્તમ થઈ રહ્યો છે. આગળ અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે નીતાબેન, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જી નીતાબેન. હેલો. જન્મ તારીખ જણાવો. હા, જન્મ તારીખ છે 1/5/97. જન્મ સમય શું છે? સવારે 8:15. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ રઢુ. ફરીવાર જણાવજો. જન્મ સ્થળ રઢુ, ખેડા જિલ્લા. રડું. જી, પ્રશ્ન જણાવો આપનો. એમના મેરેજના યોગ અને કેવું પાત્ર મળશે? જી, કોની માટે પ્રશ્ન છે? મારી બેન માટે. જી. હાજી, લગ્ન બાબતના પ્રશ્નો છે. અમુક વાર એમ થતું હોય કે ભાઈ સંતાનો હોય, ભાઈ બહેન હોય કે તેમનું જે છે તેમનું એક યોગ્ય ઉંમરે ગોઠવાઈ જાય તો બધું થાળે પડ્યું ગણાતું હોય છે. પણ જન્મના ગ્રહો છે એ શું અસર આપે છે તે જોવું જોઈએ અને તે પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. અત્યારે હાલ જો વાત કરીએ તો લગ્ન યોગ જ ચાલુ છે. આવનારો 1 વર્ષનો સમય એ એનો ઉત્તમ છે. પાત્ર પસંદગીના પૂરેપૂરા પ્રયત્ન કરવા જોઈએ. આ કુંડળીમાં મંગળ નથી, માંગલિક કુંડળી નથી, માટે એ પ્રમાણે મેળાપક કરવાની ખાસ આપને સલાહ છે. હા, કુંડળીમાં શ્રાપિત દોષ છે, એનું આપણે નિવારણ કરાવવું જોઈએ જેથી જીવનમાં કોઈ તકલીફો ના રહે. શ્રાપિત દોષનું નિવારણ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવજો. બીજું કે ગણપતિની ઉપાસના કરે બને તેટલી વધારે. ઓમ ગંગ ગણપતય નમઃના મંત્ર જપ કરે, સંકટનાશન સ્તોત્રના પાઠ કરે અને દર ગુરુવારે પીળી વસ્તુનું દાન કરે અને ભોજન લે ગુરુવારે ત્યારે પણ કોઈ પીળી વસ્તુઓ જે છે, ચોળાના લોટની બનેલી વસ્તુ છે એનું પહેલાં કોળિયો લેવો અને ત્યારબાદ જ ભોજન કરવું જોઈએ. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનો રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના જાતકો જેના નામાક્ષરો છે અલ અને ઈ, થોડુંક કૌટુંબિક પ્રશ્નો અંગે ધ્યાન આપવું જરૂરી છે. બેદરકારી ન દાખવતા અને તો પછી પ્રશ્ન વધુ ગૂંચવાય, માટે ઉકેલ માટે આજથી જ પ્રયત્ન કરી લેજો. કાર્યબોજો આજે વધવાનો છે, પણ ધંધા વેપારમાં આજે સફળતા પણ તમારી સાથે રહેવાની છે. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષરો છે બ અને ઉ.
હકારાત્મક વલણથી પ્રગતિ એટલે પોઝિટિવ એપ્રોચ અને પોઝિટિવ એટીટ્યુડ આજે રાખવો ખૂબ સારું છે. નાણાકીય ક્ષેત્રે કોઈ પ્રશ્ન, સમસ્યા, પડકારો, પ્રતિરોધ હશે તો તેના ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. કાર્યની કદર આજે થાય તેવા યોગો છે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. સંજોગો આજે સાનુકૂળ થતા અનુભવાશે. ક્યાંક હળવાશ કે રિલેક્સેશનનો પણ અનુભવ થાય, પણ સંતાન સાથે કોઈ પ્રકારે મતભેદની શક્યતા છે, એટલે તે બાબતે ધ્યાન રાખવું પડશે. કોઈ અગત્યનું કામ જો હાથ પર લીધેલું હશે તો આજે તેમાં તમારે પૂર્ણતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. જી તો હર્ષિતભાઈ, આગળ રાશિફળમાં કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ. ભાઈ, કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ, આજે શાંતિથી દિવસ પસાર કરજો. ગજા બહારનું કામ હાથ પર ન લેતા થાય એટલું જ કરજો. સંતોષથી દિવસ પસાર કરજો. વારસાના કોઈ પ્રશ્નો હશે તો તેના ઉકેલ તરફ આપ આગળ વધી શકશો. હા, સંશોધનના ક્ષેત્રે હશો તો તે બાબતમાં પણ, રિસર્ચમાં પણ આજે સફળતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય. તમને આજે કંઈ પોઝિટિવિટી ફીલ થશે. કૌટુંબિક બાબતે કોઈ પ્રશ્નો હશે, સમસ્યા હશે તો તે હલ તરફ આગળ વધી શકશો આપ. અપરિણિત વ્યક્તિઓ માટે આજે દિવસ શુભ છે. પાત્ર પસંદગી માટે પ્રયત્ન, ફોલોઅપ ચોક્કસ કરવો જોઈએ. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. નોકરિયાત વર્ગ માટે અનુકૂળ દિવસ છે. તમે કાર્યક્ષેત્રે પોઝિટિવિટી રહેશે. તમે દલાલીથી કામ કરતા હો, બ્રોકરેજથી કામ કરતા હો, કન્સલ્ટન્ટ હો તો દિવસ સારો છે. હા, શારીરિક સમસ્યા કોઈ જો ચાલતી હશે તો એના ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. સારી વાત એ છે કે સ્વજનોનો સહકાર પણ આજે તમને મળવા જઈ રહ્યો છે. જી તો હર્ષિતભાઈ, આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર દિવ્યાબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 7/2/2012. દિવ્યાબેન, ફરીવાર જણાવજો. 7/2/2012. જી, જન્મ સમય જણાવો. 10:30 રા- જી, જન્મ સ્થળ શું છે? જન્મસ્થળ સુરેન્દ્રનગર. ફરીવાર જણાવજો. સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. પ્રશ્ન જણાવો આપનો. ભણવામાં બહુ નબળો છે, ધ્યાન જ નથી. જી, કોની માટે પ્રશ્ન છે? ભાઈ માટે. જી, શેમાં અભ્યાસ કરે છે? 8માં આવશે. 8માં આવશે. હા હા, સારું સારું. ચાલો જોઈ લઈએ કુંડી શું કહી રહી છે અને શું ગ્રહોની અસર દેખાઈ રહી છે. અભ્યાસ બાબતે હું હંમેશા પહેલાં કહીશ કે જવાબદારી ગ્રહોની સાથે સાથે પોતાના માતા પિતાની પણ ગણાય છે. કારણ કે જીવનમાં માતા પિતા પોતાના સંતાનોને બે વસ્તુ હંમેશા આપવી જોઈએ અને તે જ સાચી વસ્તુ છે. એક છે સારા સંસ્કાર અને બીજું છે સારો અભ્યાસ. તમે કદાચ સંપત્તિ, પૈસા કે વારસો નહીં આપીને જાઓ તો ચાલશે, પણ આ બે વસ્તુ જે અમૂલ્ય છે તેનો વારસો આપીને જશો તો તમારું સંતાન સુખી થવાની ગેરંટી છે. આમાં તમારે પણ ધ્યાન રાખવું જ જોઈએ. હા, વ્યક્તિની ક્ષમતા પ્રમાણે અભ્યાસમાં પરફોર્મન્સની વધઘટ થાય છે. એમાં વાતાવરણની પણ અસર પડે છે, સોબતની પણ અસર પડતી હોય છે, તો કુંડળીની પણ અસર પડે છે. હવે આપણે કુંડળી પર નજર નાખીશું. કન્યા લગ્નની કુંડળી આવે છે. પંચમ સ્થાનમાં સૂર્ય અને બુધ છે. બુધ મહારાજ અહીંયા અસ્તના છે, એટલે થોડુંક માનસિક અસ્થિરતા બતાવે, ચંચળતા વધારે છે. અભ્યાસમાં મન ઓછું લાગે, બીજી પ્રવૃત્તિઓમાં મન લાગે તેવું બની શકે તેવું છે. અને થોડા ધ્યાન તો તમારે રાખવું જ પડશે અત્યારે, કારણ કે હજી પણ થોડુંક તકલીફ જણાય છે. એટલે ખાસ એના ઉપાય કરવા ખૂબ આવશ્યક છે. પહેલાં પહેલી વસ્તુ એ છે કે રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે.
નિયમિત રીતે દરેક વિદ્યાર્થીએ સૂર્ય ભગવાનની ઉપાસના કરવી જોઈએ અને સૂર્યના મંત્ર કરવા જોઈએ. ઓમ સૂર્યાય નમઃ. બરાબર, બને તેટલા વધારે કરવા જોઈએ. બીજી વસ્તુ કે જ્યારે અભ્યાસ કરે ત્યારે તે મોં પોતાનું પૂર્વ તરફ રાખીને અભ્યાસ કરે. બહુ ડાર્ક રંગના, ઘાટા રંગના કપડાં નહીં પહેરાવાના. બેડ ઉપર, પલંગ પર, પથારી પર બેસીને અભ્યાસ ક્યારે ન કરવો જોઈએ. જ્યારે પણ અભ્યાસ કરે ત્યારે ટટ્ટાર બેસીને અભ્યાસ કરે, એ ખૂબ જરૂરી છે. આટલું નિયમિત કરવો એ એના માટે જરૂરી છે. બીજું કે અત્યારે હાલ એને નાની પનોતી ચાલે છે, માટે બને તો શિવજીની ઉપાસના વધારે કરે. સોમવારે દૂધ અને જળ ચડાવો, પીપળાને પ્રદક્ષિણા કરાવો અને ખાસ હનુમાન ચાલીસાનો દરરોજ પાઠ કરે. સવાર સાંજ કરે. શનિવારે હનુમાનજી મંદિર એને લઈ જાઓ, ત્યાં તેલ સિંદૂર ચડાવે અને ત્યાં હનુમાન દાદાનો પાઠ કરે, હનુમાન ચાલીસાનો. જો આટલું નિયમિત કરશે તો તેનામાં આત્મવિશ્વાસ વધશે, કોન્ફિડન્સ વધશે અને તેજસ્વીતા પણ વધશે. હનુમાન ચાલીસામાં કહ્યું છે, જોદાયક ફલચાર બુદ્ધિહીન તનુ જાનિકે સુમીરો પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહું. બળ આપે છે, બુદ્ધિ આપે છે, વિદ્યા પણ આપે છે. બરાબર છે? તો એ કરવાથી વિશેષ ફળદાયક રહેશે. જી. આગળ દર્શક મિત્ર ચિરાગભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 9/11/2000. જી, જન્મ સમય શું છે? રાતે 12 વાગે. જન્મ સ્થળ જણાવો. પોરબંદર. પ્રશ્ન જણાવો આપનો. મારો પ્રશ્ન એ હતો કે મારા મેરેજ ક્યારે થશે? જી. હાજી, ચાલો જોઈ લે. લગ્ન બાબતનો પ્રશ્ન છે તેમનો અને પોતે પ્રશ્ન કર્યો છે. ખૂબ સરસ. આ વસ્તુ હું હંમેશા કહેતો રહું છું કે જાતકે પોતે પ્રશ્ન કરવો જોઈએ. જો જાતે પોતે પ્રશ્ન કરો તો એનો ઉકેલ પણ ખૂબ સરસ રીતે મળતો હોય છે. મકર લગ્નની કુંડળી આવે છે આપની ભાઈ. રાશિ છે જે મીન રાશિ છે. મીન રાશિના 7.7 ચાલે છે. શનિના ઉપાય કરવા જોઈએ. આગળ કહ્યું તેમ હનુમાનજી મંદિરે દર શનિવારે જવું, હનુમાન ચાલીસાના પાઠ કરવા, તેલ સિંદૂર ચડાવવું જોઈએ. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. લગ્ન બાબતની વાત કરવામાં આવે તો ચંદ્ર મહારાજની સ્થિતિ જે છે તે થોડી મધ્યમ બતાવી રહી છે. યોગ પણ થોડોક અત્યારે હાલ મધ્યમ છે, પણ યોગ ચાલુ છે. આ વર્ષે એક યોગ છે, એ લગભગ 2025ના મધ્ય સુધી રહેશે, નહીં તો પછી 2026માં બીજો યોગ આવી રહ્યો છે. આ જે કુંડળી જે છે તેમાં મંગળ નથી, એટલે એ વાતનું ધ્યાન રાખશો. જી. તો અશિતભાઈ આગળ રાશિફળની વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. તુલા રાશિના વ્યક્તિઓ માટે આજે અભ્યાસમાં સફળતા છે. એટલે ફક્ત વિદ્યાર્થીઓ નહીં, કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોય, એને કંઈક નવું શીખવું હોય, અપગ્રેડ કરવું હોય, નવી સ્કિલ પ્રાપ્ત કરવી હોય તો દિવસ સારો છે. પ્રવાસ યાત્રામાં આજે કષ્ટ છે, માટે એકદમ જરૂરી અને આવશ્યક હોય તો જ નીકળજો. પેટ પીડાથી થોડું સાવચેત રહેવું પડશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આજે અવરોધોને પાર કરી શકશો. હા, અવરોધો રહેવાના છે, એટલે એ વાતનું પણ ધ્યાન રાખજો. છાતી હૃદયની કોઈ તકલીફ થાય માટે થોડું યોગ પ્રાણાયામનું ધ્યાન રાખજો. ગરમીમાં બહાર ન નીકળતા ધ્યાન રાખજો. આજે કોઈને કોઈ આંતરિક રીતે માનસિક ભય અનુભવાય તેવું પણ બની શકે, એ વાતનું ધ્યાન રાખજો. હવે ધનુરાશિ. ધનુરાશિના જાતકો જેના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, આપણા માટે ખાસ આજે પ્રગતિની નવી તકો રાહ જોઈ રહી છે, અને જો કોઈ તમને નવી તકો મળે, ઓફર મળે તો સ્વીકારી લેજો, પણ તબિયતના ભોગે નહીં. તબિયત આજે સાચવવી પડે તેવું છે. કૌટુંબિક કોઈ પ્રશ્નો ચાલતા હશે તો તેનો ઉકેલ તરફ આજે આગળ વધી શકશો. જી. તો અશિતભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો માટે કે જેના નામાક્ષરો છે ખ અને જ, મનમાં થોડી મૂંઝવણ રહી શકે તેવું છે, એટલે નિર્ણય લેવામાં ધ્યાન રાખજો. બને તો કોઈની સલાહ લઈને આગળ વધજો. આજે આપણા પ્રયત્નો ફળવા જઈ રહ્યા છે અને કોમ્યુનિકેશન, આપણા વાણી વ્યવહારથી આજે સફળતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. ભાગ્યોદયકારક સમય છે આજે આપણા માટે, એટલે અગત્યના મહત્વના કાર્યો આજે હાથ પર લઈ લેજો. લાભની આજે શક્યતા છે. ઉપરાંત જો નાની મોટી આ શારીરિક તકલીફ હશે, રોગ હશે, તો તેમાંથી પણ તમને મુક્તિની શક્યતા છે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે દ, ચ, ઝ અને થ. ખર્ચા ક્યાંક કાબુ બહાર જાય તેવું છે, એટલે બજેટ બેલેન્સિંગ બહુ જ આવશ્યક છે. મહેનત કરશો, નિષ્ફળ જતી ગણાય તેવું પણ બની શકે. હા, આજે તત્વજ્ઞાન, ફિલોસોફી એવા વિષયોમાં આપને રસ પડી શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના.
હર્ષિતભાઈ, જીએસટી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગીતર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો GSTV.